નમસ્કાર. મારા વડીલો, આદરણીય, સન્માન્ય, સેવાભાવી મિત્રો, વિકલાંગો પ્રત્યે સહાનુભૂતિ રાખનારા તથા સખીદાતાશ્રીઓ, હું રમેશભાઈ પટેલ આપશ્રીને એક સંદેશ આપવા માંગુ છું. આપનામાંથી ઘણા બધા લોકો જાણતા હશો કે અમદાવાદના ફટવા વિસ્તારમાં એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ વિકલાંગ સહાયક કેન્દ્ર નામની સંસ્થા કાર્યરત છે, જે છેલ્લા 15 વર્ષથી હાથ પગથી વિકલાંગ, અંધ, બહેરામૂંગા અને મંદબુદ્ધિ જેવા વિકલાંગો માટે એમના આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રોજગાર, આરોગ્ય, તાલીમ, જોબ પ્લેસમેન્ટ, સમૂહ લગ્ન કરાવવા જેવા અનેક કાર્યો આ સંસ્થા પોતાનું સામાજિક અને આર્થિક કર્તવ્યો સમજી ખૂબ જ સારી રીતે એની ફરજ બજાવે છે. આ બધા કામ ફક્ત અને ફક્ત આપના સાથ સહકાર અને સહયોગથી જ ચાલે છે. તો આવતા મહિને 27 એપ્રિલ 2025ના રોજ સર્વધર્મ સમૂહ લગ્નનું એક ખૂબ જ અને અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફક્ત 15 જોડા લીધા છે. એ પણ ખાસ જરૂરતમંદ એવા વિકલાંગો, વિધવાઓ, કાયમી દર્દીઓના મા બાપની દીકરીઓના જ લગ્ન કરાવવાના છે. આ સંસ્થા આવા સુંદર અને સમાજ ઉપયોગી કાર્યોને વેગ આપે છે. તો હું રમેશભાઈ પટેલ ખૂબ જ હૃદયપૂર્વક બિરદાવું છું. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ સર્વધર્મ સમૂહ લગ્ન ઉત્સવમાં આપ દેશ વિદેશમાં રહેતા મિત્રો કે સગા સંબંધીઓથી આપી અપાવી આ કન્યાદાનમાં તન મન ધનથી સહયોગ આપશો એવી આશા વ્યક્ત કરું છું. ઘરવખરીનો સામાન પણ આપી શકો છો. સંસ્થાને આપેલ દાન ઇન્કમ ટેક્સમાં કરમુક્ત છે. બેંકમાં ટ્રાન્સફર કરો તો એની સ્ક્રીનશોટ ચોક્કસ મોકલજો, જેથી આપશ્રીને રકમની રસીદ મોકલી શકાય. વિકલાંગોની આ સંસ્થાને આપેલ દાન સાચી જગ્યાએ ઉપયોગ થશે અને થાય છે એવી હું રમેશભાઈ પટેલ ખાતરી આપું છું. કન્યાદાન એ મહાદાન છે. સ્પોન્સરશિપ પણ આવકારીએ છીએ. જે પણ મિત્રો, દાતાશ્રીઓ કે સ્પોન્સર રસ ધરાવતા હોય એ ચોક્કસ અમારો સંપર્ક કરે. ધન્યવાદ. જય હિન્દ.